હારીજવાડા મુજપુર સંખેશ્વર રોડનું કામ 1 વર્ષથી ખોરંભી જતા પ્રજાને પડી રહી છે હાલાકી। પાટણ જિલ્લાના હારીજવાડા મુજપુરથી સંખેશ્વર રોડનું કામ છેલ્લા 1 વર્ષથી ટેન્ડર મંજૂર કરી કામનો વર્ક ઓર્ડર પણ આપી દેવાયો, તે છતાં 4 કિલોમીટરનું કામ ખોરંભે પડ્યું હોવાનું સામે આવ્યું છે। જે 10 દિવસનું કામ 10 મહિના ઉપરનો સમય વીતવા છતાં પણ ન થતાં વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ રોડ પરની સાઈડોમાં મેટલ નાખીને સંતોષ માનવામાં આવ્યો છે। 12 મહિનાઓ થવા આવ્યા તે છતાં કોણ જાણે કે કેમ આ કામ શરૂ કરવામાં કયો ગ્રહ નડે છે તે જ સમજાતું નથી। આ ખરાબ રસ્તાના કારણે એસટી નિગમની બસોના આ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જો આવા રસ્તાઓ પર સરકારની એસટી નિગમના વાહનો ચલાવવાથી સરકારને નુકસાન વેઠવું પડતું હોય તો પ્રજા કોને કહે તે એક મોટો પ્રશ્ન છે, જેથી ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં ભરશે કે પછી હોતી હૈ ચલતી હૈ વાળી નીતિ અપનાવી લેવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર વહેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ કરે તે પ્રજાહિતમાં છે। હું તો જતો તો હારી, પણ તમે રસ્તામાં મને મળી ગયા અને ઇન્ટરવ્યૂ લેવાનો જે પ્રયાસ કર્યા એમાં એવી વિગત છે કે છેક શંખેશ્વર હાઈવેથી લઈ અને અમારે હારી આ મુજપુર સુધીનું એટલી બધી હાલત ખરાબ છે ને કે કોઈ વાહન નીકળી ના શકે, આ ચાલી ના શકાય સરખું, સ્લીપ મારી જવાય, પડી જવાય। અને જે હતો રસ્તો એના કરતાં જે કામ મંજૂર થયું એ પછી એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ છે અમારી કે જે વાત ના પૂછો। હવે આ જે કંઈ પેચિંગ કામ કર્યું એ પછી તો અમારી વધારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। એટલે જે કંઈ આગળના જે કંઈ આને લાગતા વગતા હોય રોડના નિષ્ણાત અધિકારીઓ, જે કોઈ કોન્ટ્રાક્ટરો, એમને 2 હાથ જોડી અને અરજ કે આને 1 વર્ષથી અમે હાલાકી ભોગવી રહ્યા છીએ। પડી જવાય એવા ખાડા, અડધા ફૂટના ખાડા, હવે અમારે ચાલવું કઈ રીતે આના ઉપર? એટલે આ મુશ્કેલી અમારી દૂર કરો। 1 વર્ષ થઈ ગયું, હજુ કાંઈ કામગીરી થતી નથી અને ઠેર ઠેર ઢગલાને ઠેર ઠેર ખાડા ઉપરથી કરીને મૂક્યા રોડ તોડી, એને કાંઈક સુધારા વધારા કરો અને સારું કાર્ય કરો એવી અમારી આ સરકારશ્રીને અને કોન્ટ્રાક્ટરશ્રીને અને આ પત્રકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ વાત છેક સુધી પહોંચાડો અને કામગીરી ગમે તે સંજોગોમાં ચોમાસા પહેલાં જ પૂર્ણ કરાવડાવો, ચોમાસામાં ચાલુ કરાવો। મારું નામ અમિતભાઈ રણોત। સુધીનો રસ્તો હાવ બોગસ થઈ ગયો, ખરાબમાં ખરાબ થઈ ગયો છે અને એનો વર્ક ઓર્ડર આપી દીધો છે અને હજુ સુધી કોઈ પણ કામ કર્યું નથી કોન્ટ્રાક્ટરે। એનું કારણ શું? કેટલા સમયથી આપે વર્ક ઓર્ડર? આ 12 મહિના થઈ ગયા, 12 મહિનાથી થઈ ગયેલો છે આ વર્ક ઓર્ડર આપવામાં, પણ હજુ સુધી કંઈ થયો નથી। તમારું નામ શું? એક્સિડન્ટો થાય છે। તમારું નામ શું? વાસુદેવ પાઠક।